કિંજલ રબારીએ 2 દિવસ પહેલા અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કરતા વિવાદ વકર્યો છે। દરેક સમાજની લાગણી અને પરંપરા હોય તેવી વાત ઠાકરસિંહ રબારીએ કરી કે કોઈ પણ સજ્જન માણસ આ ભાગનારને મદદ નહીં કરે, સમાજની ઇજ્જત પર હાથ જે કોઈ પણ નાખશે તેને છોડવામાં નહીં આવે। ઠાકરસિંહ રબારીએ ન્યૂઝરૂમ ગુજરાત સાથે વાતચીત કરી। એમને જે ભાષામાં સમજવું હોય સમજે, નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ પણ સમજે છે। દરેક સમાજની લાગણી અને પરંપરાઓ હોય એમને આવી રીતે ગતકડા કરીને વિધાનસભાના અધ્યક્ષનું નામ લઈને કોઈને બદનામ ના કરવા જોઈએ। આવા ભાગી જાય એને કોઈ લગ્ન સ્વીકાર્ય નથી। કે તમારા માધ્યમથી પણ એક કિંજલને કહેવા માંગુ છું કે અહીં માત્ર તમે બે પાત્ર ભાગ્યા છો। એમાં ચૌધરી સમાજ કે રબારી સમાજ રીતે વર્ગીકરણ કરવા કે અધ્યક્ષનું નામ લેવાની જરૂર નથી। કોઈ પણ સજ્જન માણસ ભાગનારને મદદ ના કરે એવો મને સંપૂર્ણ ભરોસો છે। સમાજના અસ્તિત્વ ઉપર જયારે કોઈ ઘા કરે ત્યારે એના માટેના પરિણામો જે આવવા આવે પરિણામની પરવા ના કરવાની હોય, પણ કોઈની ઇજ્જત ઉપર કોઈ હાથ નાખ્યો હોય તો એના માટેની જે પણ કરવું પડે એ સમાજ કરશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। કિંજલ રબારીએ 2 દિવસ પહેલા અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કરતા વિવાદ વકર્યો છે। ઠાકરસિંહ રબારીએ ન્યૂઝરૂમ ગુજરાત સાથે વાતચીત કરી। દરેક સમાજની લાગણી અને પરંપરા હોય તેવી વાત ઠાકરસિંહ રબારીએ કરી। આ લગ્ન કોઈ પણ રીતે સ્વીકાર્ય ન હોવાની વાત ઠાકરસિંહ રબારીએ કરી, જ્યારે સમાજ માટે સ્વમાનનો સવાલ જે છે તે હોવાની વાત ઠાકરસિંહ રબારી કે જે રબારી સમાજના આગેવાન છે તેમણે વાત કરી છે। કિંજલ રબારીને ન્યૂઝરૂમ ગુજરાત થકી એ જવાબ પણ આપ્યો છે, કોઈ પણ સજ્જન માણસ ભગવાનને મદદ નહીં કરે, એ ભાગનાર જે છે તેને મદદ નહીં કરે, માફ કરજો, તે પ્રકારની વાત જે છે તે ઠાકરસિંહ રબારીએ કરી છે। એટલે કે કોઈ પણ સજ્જન માણસ આ ભાગનારને મદદ નહીં કરે, સમાજની ઇજ્જત પર હાથ જે કોઈ પણ નાખશે તેને છોડવામાં નહીં આવે। સમાજનું અપમાન ક્યારેય એ ચલાવી નહીં લેવાય તે પ્રકારની વાત કરતા ઠાકરસિંહ રબારી જે છે તે જોવા મળી રહ્યા છે। જ્યારે કિંજલ રબારી અને અશોક ચૌધરીના લગ્ન વિવાદ એ હવે ચરમસીમાએ પહોંચતા જોવા મળી રહ્યા છે। એક વાત અહીંયા એ પણ કરવામાં આવી છે કે જે કોઈ પણ માણસ કે જે અત્યારે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી રહ્યા છે, પોસ્ટ કરી રહ્યા છે, કમેન્ટો કરી રહ્યા છે, એમાંના કોઈ પણ સજ્જન માણસ આ ભાગનારને મદદ નહીં કરે, સમાજનો કોઈ પણ વ્યક્તિ એમને સમર્થન નહીં કરે તે પ્રકારની વાત કરતા ઠાકરસિંહ રબારી જોવા મળ્યા। ન્યૂઝરૂમ ગુજરાત સાથેની વાતચીત દરમિયાન ઠાકરસિંહ રબારીએ કિંજલ રબારીને શું વળતો જવાબ આપ્યો, સાંભળીએ એમને। ઠાકરસિંહભાઈ, ગઈકાલે આખી એ સમગ્ર ઘટના સામે આવીને 24 કલાક પહેલા તમારો વિડીયો સામે આવ્યો હતો। જો કે તમારા વિડીયો બાદ કિંજલબેન રબારીનો વધુ એક વિડીયો આવ્યો છે ને તેમણે કહ્યું છે કે લોકો મને ધમકી આપી રહ્યા છે અને તેમણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને સાથે વિધાનસભાના અધ્યક્ષ પાસે મદદ પણ માંગી છે। શું કહેશો? આપ સમજો છો એમને જે ભાષામાં સમજવું હોય સમજે। નાયબ મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષ પણ સમજે છે। દરેક સમાજની લાગણી અને પરંપરાઓ હોય એમને આવી રીતે ગતકડા કરીને વિધાનસભાના અધ્યક્ષનું નામ લઈને કોઈને બદનામ ના કરવા જોઈએ। આવા ભાગી જાય એને કોઈ લગ્ન સ્વીકાર્ય નથી। ભાગીને નહીં, જાગીને લગ્ન કરો સમાજમાં। ગઈકાલથી સમાજની અંદર એક ચર્ચાઓ જાગી છે, બેઠકો પણ શરૂ થઈ છે। ઠાકરસિંહભાઈ, સમાજના આગેવાનો એક બાદ એક બેઠકો કરી રહ્યા છે, સમાજ શું નિર્ણય લેવા માટેની તૈયારી કરી રહ્યો છે હવે આ ઘટના બાદ? સમાજ માટે સૌમાનનો સવાલ છે। સનાતન ધર્મની સંસ્કૃતિ, આપણી મર્યાદાઓ, આપણા દેશની ઋષિ મુનિઓનો દેશ છે અને પરંપરાઓ, લગ્ન પ્રથાઓ હોય કે આપણી પ્રથાઓ આપણી તાણાવાણા સનાતન ધર્મની સંસ્કૃતિના છે। એની સાથે ક્યાંય વાંચો નહીં, મેં વિડીયો જોયો ત્યારે એ અધ્યક્ષરીનું નામ લે છે તો એમને હું તો એ તમારા માધ્યમથી પણ એક કિંજલને કહેવા માંગુ છું કે અહીં માત્ર તમે બે પાત્ર ભાગ્યા છો। એમાં ચૌધરી સમાજ કે રબારી સમાજ રીતે વર્ગીકરણ કરવા કે અધ્યક્ષનું નામ લેવાની જરૂર નથી।
કોઈ પણ સજ્જન માણસ ભાગનારને મદદ ના કરે એવો મને સંપૂર્ણ ભરોસો છે. તમે પણ અત્યારે સવારથી જ સમાજના આગેવાનો સાથે અલગ અલગ જગ્યા ઉપર બેઠકો કરી રહ્યા છે. શું નિર્ણય લેવા માટેની તૈયારી છે આ બેઠકો બાદ? સમાજના અસ્તિત્વ ઉપર જયારે કોઈ ઘા કરે ત્યારે એના માટેના પરિણામો જે આવવા આવે પરિણામની પરવા ના કરવાની હોય, પણ કોઈની ઇજ્જત ઉપર કોઈ હાથ નાખ્યો હોય તો એના માટેની જે પણ કરવું પડે એ સમાજ કરશે. સમાજ ક્યારે સમગ્ર ગુજરાતના રબારી સમાજમાં ઉકળતો ચરુ છે. આ સમાજનું અપમાન છે જે સિંગર બની અને સમાજે જે માન આપ્યું અને એ જ લોકો જયારે સમાજનું અપમાન કરે ક્યારેય ચલાવી નાખે. અચ્છા ઠાકરજીભાઈ, આખી આ વાતની અંદર એક વાતનું પણ ધ્યાન રાખવું પડશે ને કે જે ઘટના બની છે એ કિંજલબેને લગ્ન કર્યા છે, આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે, તો સમાજની અંદર સામે બે સમાજ ના આવે. ચૌધરી સમાજ પાસે તેમને મદદ માંગી કહું છું ને, તમે અમારા વિસ્તારમાં ચૌધરી સમાજને કોઈ પણ નહીં પૂછજો, કોઈ રબારી સમાજનો દીકરો લઈને જતો રહે સાથે હોય, એ રબારી સમાજનો દીકરો જાય એની સાથે ના હોય. હું કહું છું કોઈ પણ સમાજની દીકરી એ અમારી રબારી સમાજની દીકરી છે. અમે એવી સમાજ વ્યવસ્થામાં માનીએ છીએ, પરંતુ બીજાની દીકરી પણ એ અમારી દીકરી સમાન છે. દીકરીના મા બાપ ને સમાજ માટે આન બાન શાન છે. કોઈ પણ દીકરી આવું કરે એ અમે એના મા બાપ સાથે હોઈએ, દીકરા સાથે નહીં. એમાં અમારા સમાજનો દીકરો હોય, ચમરબંધી હોય તો અમે ચલાવી નથી લેતા. અમારે કોઈ પણ ના સમાજની દીકરી લાવવાની નથી અને અમારા સમાજની કોઈ દીકરી લઈ જાય તો બિલકુલ. આભાર ઠાકરજીભાઈ વાતચીત કરો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.